સાંજે જમવામાં મારે બનાવવાનો હતો રીંગણનો ઓળો, એટલે સારું મોટું રીંગણ હતું એ મેં લઈ લીધું અને ડીટીયા કાઢી નાખ્યા અને ચપ્પાની મદદથી ચેકા પાડી અને ગેસ ઉપર શેકવા મૂકી દીધું. ગેસ ઉપર રીંગણ શેકાય અને તેલવાળું પાણી નીચે ના પડે એટલા માટે મેં ગેસની નીચે એક રકાબી મૂકી દીધી અને રીંગણું શેકાય ત્યાં સુધી મારે ડુંગળી, ટામેટાં અને મરચાં સુધારવાના હતા, તો એ સુધારીને તૈયાર કરી દીધું અને રીંગણ શેકાઈ ગયું એટલે એને પણ ફોલી અને મેશ કરી લીધું. હવે મારે રીંગણનો ઓળો વઘારવાનો હતો, તો સૌથી પહેલાં તો મેં તેલ લઈ લીધું અને આમાં તો અમે રાઈ જીરાનો કાંઈ વઘાર કરવી નહીં, ડાયરેક્ટ હિંગ એડ કરી દીધી અને પછી એમાં નાખી દીધા મરચાંને થોડાક સતળાવા દીધા અને પછી મેં નાખી દીધી ડુંગળી અને ડુંગળીને સતળાવા દીધી અને પછી એમાં એડ કરી દીધું મીઠું અને થોડીક નાખી દીધી હળદર અને પછી નાખી દીધા ટામેટાને સારી રીતે મિક્સ થઈ અને થોડીક વાર ચડવા દીધા અને પછી એમાં નાખી દીધું રીંગણું અને પછી મેં એમાં નાખી દીધું ધાણા જીરું અને મરચું. અને આજે તો ધાણા હતા નહીં એટલે ધાણાને સ્કીપ કરી દીધા અને પછી સારી રીતે મિક્સ કરી અને મસ્ત મજાનો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો. અમે તો આ રીતના રીંગણનો ઓળો બનાવી. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ.